રાજકોટમાં ગંદકી મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવાયો છે। કોંગ્રેસના નેતાઓએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધર્યું। મેયર વોર્ડની સરકારી કચેરીમાં કોંગ્રેસે સફાઈ હાથ ધરી। મુખ્યમંત્રીના આગમન સમયે જ રાજકોટ સાફ થતું હોવાનો કોંગ્રેસનો આરોપ છે। મેયર પોતાનો વોર્ડ મૂકી શહેરના અન્ય વિસ્તારમાં સફાઈ કરતા હોવાનો આરોપ લાગ્યો છે। 2 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી। રાજકોટ આવ્યા પછી મુખ્યમંત્રીએ સ્વચ્છતા મુદ્દે મેયરને ટકોર કરી હતી। રાજકોટ શહેર આજે પણ હું તમને કહું છું કે મેયર શ્રી દાવો કરતો હોય કે કમિશનર શ્રી દાવો કરતા હોય, કમિશનર શ્રીનો બંગલો બાજુમાં જ છે। જો આ કચરો હોય તો કમિશનર શ્રી ત્યાં કઈ રીતે રહી શકે? તો એનું ઘર સ્વચ્છ છે, એની ઘરની આજુબાજુમાં ગંદકી નહીં હોય। પણ જ્યાં રાજકોટની જનતા પોતાનું મકાન લેવા માટે આવે છે, મકાન વેચવા માટે આવે છે, ત્યાં ગંદકી છે, આનાથી રોગચાળો ઓકરે છે। એવી જ રીતે તમે જોઈ શકો તો ક્યાંય ને ક્યાંય વોશરૂમ છે। આજે બહેનો આવતા હોય તો વોશરૂમ કઈ જગ્યાએ જાય? તો તંત્ર માત્ર કાગળ ઉપર વાતો કરે છે। એટલે આજે કોંગ્રેસે કે તમે સ્વચ્છ રાજકોટની જે વાત કરો છો કે સ્માર્ટ સિટીની વાત કરો છો, એવું નથી। એનું એક્ઝામ્પલ આજે સરકારી તંત્રમાં દેવા માટે કોંગ્રેસની અમારી ટીમ, અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન ગોપાલ અનરકટની આગેવાની નીચે સમગ્ર અમારી કોંગ્રેસની ટીમ દ્વારા આજે સફાઈનો અમે કાર્યક્રમ કર્યો છે। એટલે અમે કોંગ્રેસે મુખ્યમંત્રીના ગયા 48 કલાકમાં જ જે ખરેખર રાજકોટ કેવું છે ને એ અમે નજર દેખાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। અહીંયા અમારી માંગણી અહીંયા એવી છે કે તમે એક તો અહીંયા જે શૌચાલય છે જે પબ્લિક યુઝ માટે હોય, કોઈ એજેડ વ્યક્તિ આવ્યા હોય, બરોબર, એ બંધ જ છે, બંધ બહુ ખરાબ હાલતમાં છે। અને બીજું કે અહીંયા એકાદો ચોકીદાર રાખો કે અહીંયા તમારે વધારે ગંદકી ન થાય। આ પબ્લિક અહીંયા પૈસા દઈને 6% રેવન્યુ આપે છે, છતાંય લાખો રૂપિયા દઈને અહીંયા ફોટો પડાવવા આવે છે અને અહીંયા જોવો તો કચરાના ઢગલા બાજુમાં તમને બેસવાનો ચાન્સ મળે છે। આ છે આપણું ઓરિજિનલ રાજકોટ।